વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને વેગ અપાયો, અકોટા બ્રિજ બંધ રહેશે। વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના કારણે અકોટા બ્રિજ બંધ રહેશે। 27મી માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણપણે આ બ્રિજ બંધ રાખવા માટે નિર્ણય લેવાયો છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામના કારણે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર અને હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને વાહન ચાલકોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો, જેમાં અકોટા બ્રિજ બંધ રહેતા વાહન ચાલકોને જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ, વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કામગીરી પૂર્ણ થતાં જ સોલાર પેનલ અકોટા બ્રિજને પુનઃ ચાલુ કરી દેવાશે। આગામી તારીખ 27થી 8 એપ્રિલ સુધી આ બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવશે, બ્રિજ બંધ કરવામાં આવવાનો છે। આજે હાઈ સ્પીડ રેલનો પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન, એના અનુસંધાને જે એનો બ્રિજ છે, અકોટા બ્રિજની ઉપર જે બ્રિજ બનવાનો છે એની ટ્રેક બનવાની છે, એટલે L&T આપણી પાસે એની પરમિશન માગી છે। અગત્યનું કામ છે, મહત્ત્વનું કામ છે, જેથી આગામી 27 તારીખથી 8 એપ્રિલ સુધી આ બ્રિજ બંધ રહેશે અને એના વૈકલ્પિક રસ્તાઓ જે છે એ તમે લાલબાગથી અકોટા તરફ જઈ શકશો, મુજમોડા થઈને, અને આ તરફથી જવા માગો તો અલકાપુરી કરનાળું છે કાલાઘોડા થઈને, અને એ પહેલાં તમારે વળવું હોય તો ભીમનાથ નાકાથી બીથી પણ વળી શકાય છે। એટલે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આપણી પાસે છે, જે આપના માધ્યમથી તમામ વડોદરાના નાગરિકોને અમે જાણ કરવા માગીએ છીએ। જનતા માટે, જાહેર જનતા માટે દિશાસૂચક બોર્ડ કેવું કંઈક મારવામાં આવશે? હા, ચોક્કસથી અમે એ બોર્ડ તૈયાર કર્યા છે અને એ બોર્ડ લગભગ અમે લાલબાગ બ્રિજથી ચાલુ કરીશું, આ બાજુ અકોટા સામેની સાઈડ યોગા સર્કલ સુધી મારીશું, આ દિશામાં અમે નરહરી સુધી મારીશું, કાલાઘોડા સુધી મારીશું। સિટી તરફથી આવતા વાહનો માટે કીર્તિસ્તંભ છે, ખંડેરાવ માર્કેટ છે, દાંડિયા બજાર છે, તમામ જગ્યા પર અમે એના સાઇનબોર્ડ લગાવવાના છીએ।